જે તે કોઈ આવતું હોય તો અધિકારી અગર તો ઉપાસક સેવક અગર તો જીવ તે બીજા આ બધો તો મારા ગુરુના મુખમાં જે કોઈ હશે એ આજે મને નહીં સમજાય તો કાલ સમજાશે પણ મારા ભલા માટે હશે આજે નહીં સમજાય તો કાલ સમજાશે ગુરુનું વાક્ય પણ એ મારા અહિત માટે ગુરુ કદાપી નજર કરવાની ફરજ આપણો વિશ્વાસ છે આપણામાં અલા ભાઈ આ બાર બોલશે ને અંદર આવતા આપણા મહાપુરુષોએ કીધું છે સેવકના સુખ કારણે ગુરુ કસોટી લેત આ બધા ઉપરના ઉપચાર હોય હેત બરાબર આપણા મહાપુરુષોની શાખા આજે આપણને એમ થાય તો આજે આ માવઠા જેવું થયું કંઈક ગુરુનો સંકેત હશે વિઘ્ન જેવું લાગે ખરું પણ અંદર કોઈક ગુરુનો સંકેત હશે ને હશે અને જો ગુરુનો સંકેત ના હોય તો આ માવઠું થાય જ કોઈ ગુરુની કૃપાએ થઈને આ બધું બની રહ્યું છે પણ આ ગુરુની કૃપા ક્યારે સમજાય છે શ્વાસોશ્વાસ સંતના ભેગા રંગા શુભો બીજો કોઈ માર્ગ નહીં એનો અર્થ એવો નહીં કે મને જ્ઞાન થઈ ગયું નહીં પણ જાણે જ્ઞાન એવું કહેવાય કે આજે આ વિશ્વની નજરમાં ખરેખર હું કોઈ નથી આવું બોલવામાં નહીં આવું ઘેર બેસે એટલે વર્તમાનમાં આવશે અને જ્યારે આપણે કશું નથી એ વખતે ગુરુ કૃપાનો ઉઘાડ થઈને ઉર્જા ચેતના ખીલશે આપણા આ વાતનો પછી તો 4 કલાકનો ઉપદેશ એવું નહીં કે પતી ગયું સદગુરુએ મુખમાં કોકડી મૂકીને કીધું છે કે ભાઈ સંતોના સંગમાં રહેજો આટલે તમારે પૂરું થઈ ગયું એવો બોધ નહીં હર કોઈના માટે કૃષ્ણ ભગવાન ખુદ છે તોય અર્જુન 18 અધ્યાય કહીને કે હજુ તત્વવેતાનો સંગ કરજે ને આટલે તાર પતી ગયું એવું બોલ્યા નહીં જેટલા આગળ આપણી ઇન્દ્રિયો અગર તો અવિશ્વાસ આવે એટલે આપણા વાતનો આપણા ગુરુની વાતનો શેઠો આવી જાય છે અને આ શેઠા વગરની વાતો છે આ તો આપણો પહેલો મક્કમતા વિશ્વાસ હોવો જોઈએ બીજા નંબરમાં જેમ આ ભાઈએ મારા ઉપર ફોન કર્યો તમે જોજો તો એની અંદરથી 3 કિરણ આવતો હશે સવારનો સૂર્ય હોય તોય 3 કિરણ આવતો હશે એક સીધું 2 300 કોઈ પણ પ્રકાશવાળી વસ્તુ હશે તો લગભગ જોજો એક સીધું આવે જેટલો આવતો એટલો અને 2 સાઈડનો હશે પાછળ તો અંધારું હોય જ છે એ અંધારું આ કિરણોનું નહીં બરાબર પણ એ ફોનનું અંધારું થાય છે અંધારું શું થાય છે ફોનનું જેમ દીવામાં અંધારું નહીં પણ ઘણા કે દીવા પાછળ અંધારું તે કોડિયાનું છે દીવાનું નહીં એ જે પહેરાયું કહું દીવો કોડિયું છે એનું છે કે બાકી દીવામાં અંધકાર હોતો નથી એમ આ એક દ્રષ્ટિ લઈએ છીએ કે કોઈ પણ પ્રકાશિત વસ્તુ એની 2 સાઈડમાં એક સીધું 2 બાજુ 3 કિરણ નેકળે એમ મારા તમારા અંદરની એક ચૈતન્ય શક્તિ પડેલી છે આખા વિશ્વમાં વ્યાપક છે ક્ષમા કરજો હજુ એક સંતનો સંગ કરીને આપણા ગુરુની વાતોના શબ્દનો પહેલો તો હેતુ સમજવાનો નહીતર શબ્દ હંમેશા પાવર વાળા હોય શબ્દ ખુન્નસ વાળો હોય અને આપણને અનર્થ કરીને બીજી દિશામાં લઈ જાય શબ્દથી તો બ્રહ્માય પણ ભૂલા પડી જાય છે શબ્દ મહાન વિચિત્ર છે અને એ શબ્દ જો આપણામાં ઉતરી જાય તો એના જેવો કલ્યાણકારી બીજો શબ્દ નથી બરાબર તો મારા તમારા અંદર જનરલી એક એવી ચૈતન્ય શક્તિ પડેલી છે હવે એ વાતને આપણને ખબર નહીં એથી કરીને આપણે જીવ છીએ આવો આપણે માની બેઠા છીએ એ ચૈતન્ય શક્તિની ખબર નથી આપણને એથી કરીને આપણે શરીર છીએ એવું આપણે માની બેઠા છીએ
શું કેવું છે મારે? આ ખરેખર શક્તિની ખબર જ નહીં. અને આપણે એવું મોની બેઠા છીએ કે અમે કોક ગામના છીએ, અમે કોક નર નારી છીએ, અમે કોક જલમાં મરવા વાળા છીએ. પેલી શક્તિની ખબર નહીં. કેમ ખબર નહીં? આપણે જેટલું જેટલું માન્યું એ શક્તિના ઉપર આડું આવ્યું છે. જેમ પહેલા દાદા જૂના દીવા હતા, ખરું ને? અજવાળું એની જ્યોતમાં તો ના જ પહેલા ભાઈ બે દો. એ જ્યોતમાં તાકાત નહીં કે કોઈ જગ્યાએ થઈને અંધારું પહેરે. ખરું કે નહીં? પણ એનો વધારાનો જે બળતરા પેલો ધુમાડો નીકળતો તો એ ગોળાનો આડ્યો છે. અને ગોળો મેશ વાળો થાય છે. મેશ વાળો કોણ થાય છે? હા, એટલે દીવાને કોઈને ઉઠજો નહીં, પણ ગોળા દીવાનું ઉટકાય કે ગોળા? અને ગોળાનું ઉટકો એટલે દીવો વધારાનો બીજો નવો કરવો પડે. એમ આપણી મનનતા છે, એ મનનતા એ શક્તિના આડી આવી છે. અને પરિણામે આપણે જીવ હોય એવું એક આવરણ ગૂંથ્યું. શાસ્ત્રમાં જેને આવરણ કીધું છે કે આપણી માન્યતા આડી થાય એટલે તમારી જે ચૈતન્ય શક્તિ, ગુરુની કૃપાવાળી શક્તિ એ બંધ થઈ જાય. ભૂલે ના જાય, પણ પેલી મેશ મોનેલી વાતો એ આપણને પેલું અજવાળું જોવા દે. એનો પ્રત્યક્ષ દાખલો આ માતાઓ કે બેનો તમે આંખમાં મેશ નાખતો હશો, જોજો. એ મેશ આંખમાં જ નહીં, હા, પણ આંખની તાકાત નહીં મેશને જોઈએ કે ચોકા ભેગી જતી. હા, આંખની તાકાત જ નહીં કે એ મેશ ભેગી રહેશે, પણ આંખ મેશને જોઈએ કે એમ અભિમાન અહંકારની તાકાત નહીં કે ગુરુની વાત ન સમજે. અભિમાન અહંકારની તાકાત જ નહીં કે ગુરુની વાત ન સમજે. કારણ કે એ વાતને એની માન્યતા જેમ એમ માન્યતા આડી થાય છે. અને આડી થયેલી માન્યતા આપણને જુદાપણું દેખાડે છે. એથી નામરૂપની ઉત્પત્તિ થાય છે, જુદાપણું દેખાડે છે. એમ મારા તમારા અંદર હર કોઈ ક્ષેત્રની અંદર 3 પ્રકારના કિરણો છૂટે છે. પેલું દ્રષ્ટાંત હતું, પેલું એક દાખલો લેવો પડે છે. અને હવે જોઈએ તો આપણી અંદર કોઈ પણ યોનિનો જીવાત્મા હોય, પશુ પંખી કે ઘસડીને હેરતો કે પછી 2 પગે હેરતો કે 4 પગ, જ્યાં જ્યાં ચેતના શક્તિ પડી છે એમાંથી 3 પ્રકારની ઈચ્છાઓ નીકળે છે. મહારાજ એવું નહીં કે હું ગુરુનો ઉપદેશ લીધો મને એકલા જ્ઞાન થઈ ગયું. ના ચાલે એટલે ના ચાલે. આ તો વાત જ આખી અલગ છે. હા, એટલે એમાંથી 3 પ્રકારની ઈચ્છાઓ નીકળે છે. જેમ પેલા કિરણ નીકળે છે. પહેલી ઈચ્છા ભાઈ થોડી બોલવાનું બેટા. પહેલી ઈચ્છા એ નીકળે છે મહારાજ કે હું કદાચ મરું નહીં. કોઈને મરવાની ઈચ્છા નહીં. લ્યો આવી જાય તો દોડ્યા ધાગા ને હું કહું એના દવાઓ ચાલુ થાય છે કે નહીં થતી? થાય છે કે નહીં? મારે હું તો કહું વાદળી સંતા કહેતા, પણ એ મોની નહીં, એને મરવું તો નહીં, હકીકત નહીં. એટલે દરેક ને એમ છે કે આ જગતમાં હું કાયમ રહું, મારું મોત થાય નહીં. કો બોલો એક આદા નહીં ઈચ્છા આવી કે મારે લ્યો હાલ મન મારી નાખો, દંડ થાય, સજા થાય, ગમે તે થાય, દવાખાના જાય, ઇધર કિધર જાય, પણ મરવું નહીં કોઈ ન. કાયમ આ જગતમાં હું રહું, આવી ઈચ્છા કન નહીં. એક કાગડો હોય તમે કોકરી મારો એને એમ થાય કે વાગે તો મરી જી હોય તો ઉડી જાય શકે, જીવવું છે. શું કરવું છે? હા, તો પહેલી ઈચ્છા આ જગતમાં હું કાયમ રહું. આ ઈચ્છા ભાઈ પેલા કે બોલો એ પ્રભુ એ 8 મહિને તમારી જે બોલ છે એટલે એક ઈચ્છા લેહો, બરાબર. જેના શાસ્ત્રોની ભાષામાં એના આકાંક્ષા કહેવી છે. આકાંક્ષા એટલે ઈચ્છાઓ. ઉપનિષદની ભાષામાં એને કલા કહેવામાં આવે છે. જીવની કલાઓ, તમન્નાઓ, ઈચ્છાઓ. એક ઈચ્છા એવી છે કે હું કદી મરું, કાયમ રહું ને. બીજી ઈચ્છા એ છે, બીજું કિરણ, હું કદી દુઃખી ના થઉં, ગમે તે કરો પણ હું સુખી જ રહું. હા, દુઃખ આવ્યું નહીં કે ગમે તે રસ્તે હેડ્યા નહીં, પણ મૂળ સુખી રવા કે
આ મારે તમારે કને ઈચ્છા નહીં. હા? અને ત્રીજી એ ઈચ્છા થાય છે કે હું કોક ને કોક જોણું અજાણ્યું ના રહી દઉં. કોક લડતા હોય તો આપણે આપણો કજો નહીં, પણ છેવટ જોણવું છે કોણ કોણ લડતા મહેન્દ્ર મહારાજે વહેલું પૂછ્યું તમારા ડખો શેનો છો કીધી હેતુ તો જોણવાનો વહેલું પૂછ્યું ખરું કે નહીં? ભાગ લેવો હેતુ તો જોણવાનો ને. અને હવે મારા તમારનો હવે મારામાં એક સ્વભાવ છે, ગણન નહીં, મારામાં એક સ્વભાવ એવો છે કે જેનો આપણે ખાતા હોય કે જેના પેટે આપણે જન્મ લીધો હોય, તમે એના વિરોધમાં જો હું સહન નહીં કરું, નહીતર મને નહીં બોલાવો. મેં જેના પેટે જન્મ લીધો ને મારી નજર આગળ જો અંધાધૂંધી થતી હશે તો હું ફટકાર હોય એના કરતા મને ના બોલાવો. મારી નાખશો તો મરવા તૈયાર છું. પણ જે સંપ્રદાય હોય, ભલે બીજા ગમે ના ગમે મારી અને જે મા બાપ હોય એ મા બાપના કઈના વિચારોથી અને આપણા ગુરુના સંપ્રદાયના વિચારોથી સહેજ પણ જો દોઢા હેડે તો આપણે શાંતિ કરી અને એવા મેળાવડામાં જવું નહીં. કારણ કે આપણે હાજરી સન ના કહીએ છીએ, હાજરી સન ના દ્રૌપદીનો લુગડો તોડા ભીષ્મ પિતા ના કહીએ કયા એ ગુરુ દ્રોણ ગુરુ ના કહીએ કે ખરું કે નહીં? તો આપણે જેનો સતની વાતો કરતા હોય અને આપણે ખુદ ગલેન્ડરિયા હોય મહારાજ તો આ જગતમાં બહાર નહીં પડે. એટલે પહેલી ઈચ્છા છે મારા કાયમ રહેવું છે એના શાસ્ત્રોમાં સત કીધું છે. સત વસ્તુ કોઈ દાડો આવજા ના કરે, સત સદા સદા સદોથી ના આવે ના. એટલે સત થાવું છે આવી જીવની ઈચ્છા છે, અસત થાવું છે એવી નહીં. પહેલી સતની ઝંખના છે કોઈ યોનિમાં જીવાત્મા હોય. બીજા નંબરમાં એને કોઈક ને કોઈક જાણવું છે જેનો શાસ્ત્રમાં ચિત્ત શબ્દ લગાયો છે. એ સત છે એક કલા છે આ શક્તિની, પણ ઢંકાઈ ગઈ છે. જે જાણવું છે એનો ચિત્ત શબ્દ લગાયો છે અને સુખી થવું છે એનો આનંદ શબ્દ લગાયો છે. આ ત્રણ વાતો ભૂલી જવાથી એ જીવ થઈ ગયો હતો. હવે આ ત્રણ વાતો થાય, પહેલું રહવું છે એ સત, બીજું જાણવું છે એ ચિત્ત અને ત્રીજું સુખી થવું છે એ આનંદ. એટલે સદગુરુના આગળ આપણો પ્રશ્ન છે કે હું કોણ છું. આપણો પ્રશ્ન કેટલે ચાલુ થાય, હું કોણ છું આટલાથી કે પછી ભગવાન કોણ છે નંબર 2. પણ પહેલા તો હું કોણ છું આટલે ચાલુ થાય છે. હા, તો આપણા ગુરુનો પ્રશ્ન જવાબ હોમો એ છે ફક્ત તમે એક તત્વ જ છો. તમે ઈશ્વર નથી, બ્રહ્મ નથી, નિરાકાર નથી, આકાર નથી, કશું તમે નથી. ફક્ત એક તત્વ જ તમે છો. તત્વ છે તે તમને કહો છો, સાંભળજો નર નારી રે. બોલો. તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર નારી રે. તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર નારી રે. તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર નારી રે. નિરાત નામ સદા ગુરુનો સંભાળતા અંતે લેશે ઉગારે રે. નિરાત નામનો લેતો અંતે લેશે યુગારી રે. તો આપણા ગુરુએ કીધું છે કે તમે જે મેલ્યું એ તમે નથી. તમે જેટલું મેલ્યું એ તમે નથી. ચોખવટ છે કે મહારાજ? હા, હવે આપણે મેલ્યું હું એક તો ખરેખર તન મન ધન મેકવાનું આ માઇક ઉપર બોલવાનો કોઈનો અધિકાર નથી. એ ઓપરેશન થિયેટર છે મહારાજ. તો આપણે જાણે માઇક ઉપર બોલ્યા તાણે બીજા બધા બોલતા થઈ ગયા. નકર તન મન ધન કને ખબર છે હું છે વાસ્તવમાં જોઈએ તો મહારાજ. એટલે બોલો આપણે જ બીજાના કોણ ભર્યા કર. અને નિરોધની પ્રતિજ્ઞા છે કે આ નિરોધ દેશની વાત ગુરુમુખી સિવાય નહીં કહું. આ તો સાચું કે ખોટું? હા, લ્યો હવે જેટલા પાડે છે મને અભિમાની કહેવત કહેજો પૈસા, પણ મને સહન નહીં થતું. હું તમને આમ ફૂલ કાઢું છું એવું નહીં, પણ આ જોઈએ તો નિરોધની થિયરી મારે ને તમારે
કે બ્રહ્મા હોય રહેવું પડે કે નહીં? તો નિરાત મહારાજે ઓગળી કરી કે તમે તત્વ છો, બાકી કશું નહીં. આપણે આપણું જતું કર્યું કે આપણું મેળ દીધું કે તો ગંગા સતી એ કહે છે એમ તમે તમારું મેળશો ફોન ભાઈ, કોઈ ખોટું છે? હા, તો આપણા મહાપુરુષો આપણો વેદાંત શાસ્ત્ર જેને જેને આ વાતમાં ઉતર્યા છે, જેને જીવન ઝંપલાયું છે, એને હોમો ગુરુએ કીધું તું તત્વ છે, તો એ તન મન ધન મેળનારો હું સમજો કે તું હું ગુરુ પછી કે તું તત્વ છે. તારે પેલા ખબર પડી કે હું કોણ છું. હા રે હું સતચિત આનંદ છું. 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 સતચિત આનંદ આદિ અનંત હું. રે હું સતચિત આનંદ આનંદ હું. રે હું સતચિત આનંદ છું. ઉપાસક ફૂલ ના નાખશે, અમારી વર્તી તો છે એ કોઈ કશું ના. આ ફૂલ નાખવાથી અમારે અભિમાન ઉભો થાય છે. એવું કશું કે મને માનસ એવું નહીં તમને વિરોધી નહીં, પણ વર્તી નતું. ઘણા તો શીખવાડેલું હોય માન નંબર આગ ઉપર ફૂલ નાખી છે એટલે અભિમાન છે. આ શીખવાડેલું આપણા ગુરુનું જ્ઞાન ના હોવું જોઈએ. એટલે આપણા ગુરુએ આપણને કીધું કે તમે તત્વ છો, પણ ઉત્તમ અધિકારી સમજી શકે છે કે હું સતચિત આનંદ છું. હું સતચિત આનંદ છું. અને આપણા હરજીવન મહારાજે કીધું છે કે ઉપર માત્ર અર્ધ એ શક્તિ છે આત્મની, તમારા સ્વરૂપના નેચ અને જીવ ઈશ્વર માયાના ઉપર. મહારાજ બહુ વિચાર કરવાનો. આપણા સ્વરૂપથી નેચ અને જીવ ઈશ્વર માયાના ઉપર. એટલે વચમાં આવ્યું કે આ ઈશ્વર છે. ઈશ્વર તમારાથી નેચો છે ને માયાથી ઉપર છે. ખરેખર આ 4 કલાકની જુક્તિ તો 40 વર્ષ કાઢી નાખે તોય ઘેર બેસી કાઢી. ભલે ઓછા સમયનો ટાઈમ હોય, એ તો આપણા ભલા માટે કોઈ ટાઈમ ઓછો કાઢ્યો છે, પણ 40 વર્ષ ઘાટા તો કહી જાય. પણ આ વાત ઘેર બેસવી શબ્દ મારા શેલા મોય જુઓ મુશ્કેલા. ચતુર હશે કોઈ ચેલા સદગુરુની સોને સમજેલા. એક શબ્દ એટલો બધી ગહનતા માગી લે છે. અને આ બહારના બધું છોડવાનું નહીં, અભાવ કરવાનો છે. આ છોડવાનું નહીં, પણ એના ઉપર અભાવ કરવાનો છે. અભાવ કરો એટલે વૃત્તિ પાછી આવશે. હા, વૃત્તિના વેગ વેગળા થાય અને પાછી આવશે એટલે આ વાત પકડાશે. તો કે છે હું સચ્ચિદાનંદ આદિ અનાદિ. કોણ છો આપણે? નિરાત મહારાજ કે હમ અનાદિ ઓર નહીં દૂજા. હું નિરત માણસ છું, હું નિરત નો અવગુણ નહીં ગાતો, પણ નિરત નો ફોતરો પડે છે મને નહીં શાંત થતું. મારા હમ અનાદિ ઓર નહીં દૂજા. નિરત મહારાજ જ ગાય છે. ઉત્પત્તિ પલ્લા નહીં અમારે, જાણે કોઈ એક જોગી કે સગર નહીં મહારાજ. હવે આ યોગ થવો ને એ તો સંસાર ઉપરથી અભાવ વર્તી એનો રવાનું છે. રહેશે સંસારમાં ભિન્ન સંસારથી. એવા પુરુષ કોક પરમાણુ નિરત મહારાજ કહે છે ઓય રહેશે, પણ ખબર પડવા દે તો કેમ? સત્યના ઉપર ઝાટકો વાગ તાણે જ્ઞાની પુરુષ નહીં સહન કરે. સત્યના ઉપર પ્રહાર કરે અને સત્યનો અર્થ બિઝનેસ કાઢે. જે ગુરુની વાત છે એના આપણે ધંધો બનાવી દઈએ એટલે જ્ઞાની માણસને સહન નહીં થાય. પડકાર કરશે, અરે જીવ જશે, પણ સત્યનું રક્ષણ હરિચંદ્ર મોહણીઓમાં કરશે એ સત્યના માટે મર્યો હતો. કોના માટે મર્યો? હા, નિરાત મહારાજે કીધું મહારાજ કે પહેલા તો એ અધિકારી હોય, ઘરનો સુખી હોય તો જ ચાદર હાલવાની, નહીં તો નહીં હાલવાની. ઘરનો સુખી હોય તો ભિખારી થઈ જાય ઉપરથી. મને બળતરા નહીં, પણ નિરોધ કે છે. બીજા નંબરમાં કોઈ પણ દશે દિશાનો કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ સમાધાન કરવાની જેનામાં તાકાત હોવી જોઈએ. ગમે તે વેદ હોય, શાસ્ત્ર હોય, ગીતા હોય, ભાગવત હોય કે પછી અંધશ્રદ્ધા હોય, પણ બધાનું સમાધાન કરવાની જેનામાં તાકાત હોય એનો અધિકાર હાલવાનો. શું કેવું છે હાલ તમારે? આગામાં તો બધું રમણ કરી નાખી દો. હું નતો બોલતો કોનથી મારે મને કહેતા નહીં. એટલે તમારું મનમાં દાજ છે એવું નહીં, પણ હજુ અભ્યાસ કરીને પાકા થો. હજુ અભ્યાસ કરીને પાકા એટલે મારે ના છૂટકે બોલવું પડ્યું. બરાબર? ત્રીજા નંબરમાં આવો ચાલો.
ત્રીજા નંબરમાં જેનામાં સહેજ પણ થવાની આસક્તિ ના રહી હોય, કોઈ પણ સહેજ થવાની આસક્તિ ના રહી હોય એવાના અધિકાર આપવાનો. આ ધંધા નહીં, આ બિઝનેસ નહીં કે આનો આપણે વેપાર કરીએ. હકીકત મારા હવે આપણે જોવા જઈએ તો આ રીતે જઈએ તો નિરત નહીં ગીતા હોય કે કબીર સાહેબ નું હોય ઓગળી કરનારની તાકાત નહીં, પણ આગેવાનો અધરો હોય તો લશ્કર કુવામાં જ શકે. હા, તો અનાદિ છે. અનાદિ એટલા માટે કીધું છે મહારાજ કે જેની શરૂઆત થઈ નહીં, કોઈ સમયે શરૂઆત થવાની, અને જેની શરૂઆત ના થાય ને મા બાપે ના હોય, શરૂઆત ના હોય ને મા બાપે, આ શરૂઆત થઈ હોય તો શેડો નો અંત બે હોય, પણ આ તો આમ અનાદિ કહે છે. હા, અને ઉત્પન્ન થયું એટલે અનાદિ મટી ગયું, તો ઉત્પન્ન તો શરીર વગર થવાનો નહીં, અને શરીર હોય તો મા બાપ માનવા પડશે ને. પણ આ વાત આપણા ગુરુની એવી છે, જનની ના જાયો ના આવો ના જાવો, જનની ના જાઓ ના આવો ના જાઓ, અરે જનની ના જાયો ના આવો ના જાવો, જનની ના જાઓ ના આવો ના જાઓ. એ સર્વનો સાક્ષી અલ્યા સર્વ સ્વરૂપ હું, આહારે હું સતચિત આનંદ છું. સાક્ષી સ્વરૂપ છું, આહારે હું સચ્ચિત આનંદ છું. આગળ આપણા ગુરુની કરુણા અને સંતોના સંગનો એ જવાબ છે કે હું બધાનો સાક્ષી છું. સર્વનો એટલે બધાનો હું સાક્ષી છું. હવે આ સાક્ષી પદ મેલીને હું ભગવાન કહું બ્રહ્મ છું એવું હું લ્યા થવું પડે? આમ વિચારીએ તો તમે સાક્ષી જ છો. સાક્ષી કને કહેવાય? જોનારો જુદો હોવો જોઈએ. જોનારો જુદો હોય, આ ઘરના કેનારો ઘરથી જુદો હોય તો ઘરનો સાક્ષી થાય. જેમ કોર્ટમાં બે પક્ષો લડતા હોય મહારાજ, બે પક્ષો લડતા હોય તો એક ફરિયાદ વાળો ને એક આરોપી, બરાબર, પણ ત્રીજા નંબરનો સાક્ષી, અને એ બે પક્ષમાં વાળો નહીં એ રહ્યો સાક્ષી, એ લડવા વાળાનો નહીં, ફરિયાદ વાળાનો નહીં, એ બે પક્ષમાં નહીં પણ બેની વાતને જાણતો હોય એ સાક્ષી કહેવાય. અને એ સાક્ષીના ઉપર કેસનો આધાર છે, મેજિસ્ટ્રેટ ઉપર નહીં. સાક્ષીના ઉપર કેસનો આધાર છે, વકીલો ઉપર નહીં. હા, તો આ નિરાકાર આકાર તો વકીલો છે. હું છે નિરાકાર આકાર હું છે? એક બોધા છે ને એક સોળ છે. નિરાકાર કે હું ખાતો પીતો નહીં, હા, અને આ સાકાર છે કે તાન ચાલમે છે એવી રીતે. આ તો બે પક્ષો છે, હું છે લડે છે. વિચાર કરીએ તો હા, એટલે કે હું સાક્ષી છું. તો ઘરના જોનારો ઘર ના હોય, ઘરને કહેનારો, અને જોઈને ઘર દેખાતું હોય તો જોવા વાળો જળ છે. જળ વસ્તુને જોવો એને જળ કહેવાય. તમે પ્રકાશને જોઈ શકો છો. જેમ આ પ્રકાશ વાળી છે તે ઓછોદાન છો અંધારા વાળી છે, પણ આ કોણ પ્રકાશને જોઈ શકશે? ના જોઈએ કે વિરોધ થાય છે. હા, એટલે તમે સાક્ષી છો. તમે ઈશ્વર નહીં, બ્રહ્મ નહીં, આત્મા નહીં, પરમાત્મા નહીં, ફાતમા નહીં. લ્યો, ઘણા બ્રહ્મ બની બેઠા છે. ખોટા છો, ખોટા. મહારાજ કહે કે તમે સાક્ષી, સર્વના સાક્ષી. સર્વ એટલે આ કહેતો 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 અંત જાણ આવી જા તારે ચેતનતા આવશે. અને તમે ચેતનના સાક્ષી. ચેતનનો સાક્ષી ચેતન હોય. એ તો ઘોડો એવો બેહનારો જુઓ. ઘોડો જો તેજી હોય તો બેહનારો, હા, આમ બેહનારો મજબૂત હોય પેલું ટટ્ટું હોય આવું તો બે હોય ભૂલ પડે. એમ નવ બ્રહ્માંડ ના તોડી નાખે એવું નિરોધ નું જ્ઞાન છે. એટલે નિરોધ નહીં, કબીર નું એ છે. દત્ત દિગંબર ગોરખ હરિયંત વણિયા જૈનો દિગંબર આરે રબ મિયો, તમે જે કોઈ કહેતા હોય શિયા શૂન્ય બધાનું જ્ઞાન તો એક જ છે. આખા બ્રહ્માંડ નો તોડે છે. જ્ઞાન બે ના હોય કદી. આખી દુનિયાનો તોડે છે. આ શરીર અને આ સંસારની હદ પૂરી થઈ જાય એના પાર તમારી વર્તી જાય છે. આ શરીરને સંસારને તોડી નાખે એના બહાર તમારી આપણી વર્તી જાય છે. જો જગ્યા ના નડે, આકાશ ના નડે, દેશ ના નડે, કોઈ વસ્તુ ના નડે, તાણા આપણા ઉપર ચેતનતા થાય. પણ જાણે તમે બે આ તો અવજ્ઞા સાહેબ, બરાબર. પણ પેલા હું ચૂલા હળગાવતો નહીં,
ચૂલા હળગાવતો કે નહીં? હવે હવે ચૂલા હળગાવતો કે નહીં? આપણી વ્યવહારમાં જતી રહેશે. આ વખતે આટલી સજા આપણને લાકડા હળગાવતો હતો અને કહીએ છીએ હું હા હવે જો સુધી રોટલો ના થાય તો સુધી દેખવા ચાલુ રખાય જ નહીં. તો એ જે કોઈ મૂકી હોય ખીચડી કર એ પાક નહીં તો સુધી દેખવા તો ચાલુ રખાય જ નહીં. હા તાણ હોય અંદરનો આત્મા પ્રગટ થઈને આ સાક્ષી ના બને તો સુધી સંતોની સેવા ચાલુ રખાય. ગોમડે ગોમડે ના ભરાય, કાચા ચૂલા ના કરાય, નકર રોટલો નડશે ભાઈ. હજુ આત્મા એ પોતે બન્યો નહીં, બીજા આત્મા કરવાની આવ્યો. આ જ્ઞાન નકરું મહારાજ આમ ગટરના પાણીમાં નાખી દીધું. આ બળતરા બોલાય મને કહું દલડાની વાતો હવે તો નહીં રે વાતો. હા જેને જેને કહીએ કે નિરજ્યા તો નકોમાં પણ એવું તે શું કરો તે હું કરું તમારનો માનો એવું તે આપણે શું કરીએ પણ એ આપણો કુટુંબભાઈ નહીં તો કુટુંબભાઈ ના હાથ જોડો કે ચોક હગાવાલા બેહેવ રવા દે અને પૈસા માઇક ઉપર ગપ્પો મારે નહીં. પાછા કે માતા નહીં તો હું સહી કે તો એ તો આવડતું નહીં. ગહન વિષય મહારાજ કે માતા મહાદેવ નહીં પણ હું સહી એ તો કે અધૂરો દોયડો ના કરે. હાથ ગોઠે દોયડો થાય ને 100 ગોઠે પડી મેલો તો માતા નહીં પણ હું સહી એ તો કે એટલે માતા સિદ્ધિ આલે કે તો ગુરુ કરાવવો પડે. લેવા આવવાનો ઘરનો માલો વિચારો છો આ બોધવાનો ધંધા નહીં તો હું તમારા. અરે મારી નજર આગળ બીજો અમે હોય બેઠા છીએ ચાણ ઘરમાં બેસી ગયા ચાણ નાહી ગયા યાર હું ના ખાઉં તો હું કરું તાને. અહીંયા બળતરા આ સંત ઉંદેડો થોડો છે, સંત ઉંદેડો થોડો છે યાર તે ગમે તાણ કઈ નાહી જાય. એટલે તમે સજાગ રહો. હું કોઈ વ્યક્તિને નહીં કહેતો પણ એના લક્ષણો તો કહેવા હું લક્ષણ અને લક્ષણ નહીં કાઢો તો લક્ષણ નહીં કહેવા. મહારાજ આ જયગુરુમાં કરીને ક્ષેત્રે મરી હેડે આપણે જેમ કેનારો કોઈ ભાથી નહીં પાકતો, હજુ કોઈ ભાથી પાકતો નહીં. હા ખરું નહીં મારે તમારું શું કેવું? સાચી વાતમાં હંમેશા માનવી જોઈએ. આગળ એ કીધું હું એ બોલે અરે ભોગ ના ભોગતા ના ખાવો ના પીવો, ભોગ ના ભોગતા ના ખાવું ના પીવું. અરે ભોગ ના ભોગતા ના ખાવો ના પીવો, ભોગ ના ભોગતા ના ખાવું ના પીવું. અરે પ્રેમ પદ અને રસ બસો આહારે સતચિત આનંદ છો. અહીં મહાપુરુષો કહે છે કે ભોગ એ મારા નથી અને આપણે મારા જોઈ જોજો કોક કોક વાગ બધા આપણા ઘરડા શું કહેતા એના ભોગ ફરવાનું તો ખરું આ તો વ્યાજણી ગુરુ આલ્યું છે તે બંધ નહીં થાય પણ ફરતા વાગે તો અરે ગમે તે આવે લંગર્યું છો કે ફલાણો ભાઈ ના વાગવું એ ઘેરાવામાં આવશે તો વાગશે હે અર્જુન તારા ભોગ છે. કૃષ્ણ ભગવાન ગીતામાં બોલે છે કે તારા ભોગ છે. ચમ ભોગ ભોગવ્યા શોખમાં શિવ થકી જીવ થયો વિધ વિધ રસ લેવાના. બધાય ભોગ એકી ફેર ભોગવવા આવે તો ના ચાલે. એમ તો બધા ભોગવવા ચાલે મારે તો આ ભોગ ભોગવવાથી ચૈતન્ય શક્તિ ખુદ આત્મા જીવ દશાએ આવી જો ભોગ ભોગવ્યા. કબીરે પણ કીધું છે વાસનાથી વશ થયો અધોગતિ તારી એથી છે. મૂળ 5 વિષય હારા લાગ્યા એટલે જીવ દશા થઈ ગઈ. હા અને આ 5 વિષય છે 84 ના ખોણમાં જોતો હોય ના જપવા દે. ચમ કે ભાઈ જ ગાલે એટલે રહ્યા ભાઈબંધી કરો મારી ના નહીં પણ ઘરનું બહારનું ના બતાડો. ભાઈબંધી કરો મારી ના નહીં કોઈથી વિરોધ નહીં કરવાનો પણ ઘરનું બહારનું ના બતાડો. એમ વિષયમાં રહો પણ મોય ના પહેવા દેવો. વિષયોમાં રહો પણ મોય હાથને જલો પણ મોઢાને ધ્યાન રાખીને જવો. મેડજીમ કરો એમ કહે છે મહારાજ. અમારે કહેવાનો ઈરાદો એમ કે હાથને પકડતા આવડે તો જલો પણ મોઢાને ધ્યાનમાં રાખીને જલો. એક ફૂંડે હેડે તો હું આત્મા છું આત્મા નહીં બધા મળી જાય. આ તો પકડાય એટલે કે છે ભોગ નથી. ભોગ ઇન્દ્રિયો ન હોય. ભોગ કને હોય આ શરીરમાં ભોગી ઇન્દ્રિયો છે
અને આ ઇન્દ્રિયોના શોખમાં જીવ દશા આવી છે તો અર્જુન તારા ભોગ છે, હું તારા ભોગ છે અને મારા ગુરુનો મારા યોગ છે. કૃષ્ણ બોલો મારા યોગ છે ને તારા ભોગ છે. આ જેટલા જીવો નહીં ભોગમાં પડ્યા એનો યોગ નહીં થયો અને જેના આ વાતની બળ આવ્યું છે એનો ગુરુનો યોગ થયો છે. અમારે યોગી લખાય નાદી પાર બ્રહ્મ કેવું કરાવે નામ રૂપ ગુણ નહીં અમારે કબહુ ન ધરો આ દેખાય. હા દિવાલ નું કા બીજા કોઈનું ઓય ડખો મારા વિચાર જો હું તમને બતાય તો દવા લીધી હોય તો ખટાશ ખવાય નહીં. દવા લીધી હોય તો ખટાશ ખવાય નહીં. ઘણી વાર તમે જોજો મધુડન કઈડીને હોજા ઉચી જાય કે ખોરાક ખારું કર્યો હવે આ ખોરાક છે કે હુજી જશે એ હોય કોઈ પણ કર્યું તો હુજી જાઓ, કોઈ પણ કર્યું તો હુજી જાઓ એના મને લેવા દેવા જ નહીં. પણ જે આપણા ગુરુ છે ગુરુનું સત સ્વરૂપ છે અને એ ગુરુનું આ રૂપ છે. આ બેઠા બધા માયાનો રૂપ છે. માયાનો રૂપ તો હમી હોજે ઉજો એ તો હમી હોજે ઉજો બે બેન પણ આ બધા બેઠો એ ગુરુએ કીધું છે કે તમારું દૂર થઈ ગયું મારું તન મન ધન તમને આલું. આ પાછુવાલી એકનું છે એ તો ગુરુનું છે અને મોય કોક કલંકટ છે તો ગુરુના આપણે દુશ્મન છીએ ખરું નહીં. એટલે ભોગ છે ને એ ઇન્દ્રિયોના છે અને જે જોણા છે ને એ જ્ઞાન ઇન્દ્રિયો જોણા છે. તમે હું કશું ના જોડીએ જોણવાનું રહેતું નહીં. હું જોણો જોણવાનું કશું રહેતું નહીં તો જોણો હું અને આ કારની નિરાકાર આત્માસીમ કહેતા હોય તો જ્ઞાન ઇન્દ્રિયો કહે છે. તમે એટલા સુધી નહીં પહોંચ્યા. કરતા પદ કોને કહો છો? કરતા કહો કોને? નિરત મહારાજ કહે છે નિર્સિંહનો નિવેડો કરાવ ખરું નહીં. હા એટલે જે જ્ઞાન ઇન્દ્રિયો છે એ આત્માને જોણે છે. તમે હું ના જોણીએ છીએ કારણ કે તમે છો એ બે જણા છો જ નહીં. કોણ કને જોણા એ બે જણા નહીં જોડવાનું જોડવાની વસ્તુ. આ તો અદ્વૈત મત છે. અદ્વૈત મતમાં બે હોય. હા એટલા માટે હમણાં અમે લાડવા બનાવ્યા આપણે બધા જમ્યા. લાડવાના ચિયાકણમાં ખોડ નથી કહો હે મારા એ લાડવાના ચિયાકણમાં ખોડ નથી. હા તો આમ રૂપમાં ગુરુ નહીં આમ નહીં તે તમે વાત કરવા માંડ્યા છો. નિરાજ મહારાજ કે નખ શીખ નિર્વિકાર શોભા શું કહું વર્ણવી ના જાય. નખ શીખ જોઈ લો પણ આપણી બુદ્ધિનો નવ આપણો નાનો થાય છે. આપણે તો કૃષ્ણને શરીર હતું એમ કહીએ છીએ, ગુરુને શરીર હતું એમ કહીએ છીએ. હા હજુ આપણું શરીર જીવું એટલે આપણે ગુરુમાં ભાડીએ નહીં. એટલે આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે ઘણા જંગલોમાં જતા રહ્યા અને ઘણા ઘેર ચોપડીઓ વાંચી ઘણા આ ઘણા અવળું કોઈ કજન તો કર્મ ઉપાસી કોઈ કજન તો કર્મ ઉપાસી અરે કોઈ કજન તો કર્મ ઉપાસી કોઈ કજન તો કર્મ ઉપાસી અરે કોઈ કર્મ ના ત્યાગી રે કોઈ કર્મ ના ત્યાગી રે અનેક ઉપાય અર્થ નાસી જાય કોઈ ઉપાય અર્થ નથી. અરે કોરી વસ્તુ પણ આઘી રે પૂરી વસ્તુ પણ આખી આ સુગમ સુગમ સાંભળ્યો વાલો સુગમ સુગમ સાંભળ્યો વાલો એ શિર સદગુરુ હોય એને રે શિર સદગુરુ હોય એને રે. હવે આ સ્વરૂપ એવું છે મહારાજ જેટલી ધારણાઓ છે એટલી એમાં નહીં પણ હજુ એ ઘણા એમ બોલે છે કે એ ગુરુ નહીં ને હકીકત છે મારે થોડી હાથી કરીને બધા કરે છે કે હા જેલો નહીં માનવા જેવો પણ મયથી ગુરુ ને ઉડાડો છે એટલે હું સમજાય ના મનતી એ ગુરુ એ નહીં ચેલો નહીં તો 100 કિલોમીટર ગુરુ આવ્યું તમને ગુરુ ના હોય તો આમ ગુરુ ના હોય તો પણ તોય વર્ષો મેં તો ગુરુ નહીં ચેલો નહીં
ખરેખર આ મહારાજ એક અભિમાન બોલે છે ગુરુની કૃપા જુઓ નીરજ મહારાજ કહે છે કે ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા તમને મને કોઈ શેકણીએ ના દે અને આ જે ફૂલાને લાડવા ખવડાવો છો આ ગુરુને તમે કહો છો કે ગુરુ એ નહીં હા અને ઘણા વળી ગુરુને પડે પેલી બીજા ગુરુને મળી બે એક ભાઈને પરણાવ્યો હોય ઘેર રહ પણ એને છેતરી મોબાઈલમાં ફોટા જુદા રાખો તો નખો ઘણી મળી જાય આ મોબાઈલ બધું કહી દેવો છો અત્યારે તમારું શું કેવું તમે તમારા આદમીને છેતરો છો અને વળી પાસે કે પતિવ્રતા નારી હું પતિવ્રતા નહીં આટલેથી પતિ હું થોડું આમ લાયબલ છે પણ સંસાર વ્યવહાર ચમ ચલાવવો એ ખબર તો આવી જોઈએ હા અરે જીવ જાય તો જવા દો માથું માંગે તો જવા દો આપી દો પણ બેન પતિને ના ભૂલો અને ઉપાસક ગુરુને ના ભૂલો જેવો ઊંચો વાળું નથી આવતો આપણે જોઈએ હા આ તો ઘેર આવ તમારા હું ખાતી નહીં એ જાય એટલે પકોડી ખાય રોજ બનાવવાના ધંધા અને બધી તો તાર ચશ્મા ઉડનીઓ ના હોય બધી અને બધાય ગોરખનાથ ના હોય બધાય નીરજ મહારાજ ના હોય પણ એક ખરું સારું કર્યું છે એમને ત્યાં ગમે ફરવા આવવા થાય છે આ નીરજ મહારાજ તો આટલો ગુણ ખરો ગમે ફરવા થાય છે બાપુ એટલે આગળ મહાપુરુષ કે અરે દ્રષ્ટિ ના સૃષ્ટિ ના બોલો બોલાવો દ્રષ્ટિ ના સૃષ્ટિ ના બોલે બોલાવો અરે દ્રષ્ટિ ના સૃષ્ટિ ના બોલો બોલાવો દ્રષ્ટિ ના સૃષ્ટિ ના બોલે બોલાવો હજી નામ અલા નામે નામ આરે હું સતચિત આનંદ છું સતચિદાનંદ હજીરામ મહારાજ કહેશો તમારી જળ દ્રષ્ટિ હોય ત્યાં સુધી સૃષ્ટિ રહેવાની આપણી આ ચોમડાની નજર છે ત્યાં સુધી જગત રહેવાનું ને હા પણ જાણે ગુરુની દ્રષ્ટિ થાય તો આ જગત જતું ના રહે ગુરુનું થઈ જાય આ જગત જતું ના રહે ઘણું થઈ જાય જો ભક્તિ જાણો તાણે ખરી આ જગતના નિરખર શ્રી હરિ નિરાત નિશ્ચય લાજો સહીઓના સમવર દૂજો રહે આ જગત જગદીશ આપણો ગુરુ બની જાય હવે ગુરુને બાદ કરી નાખવાનું આમ ગુરુને બાદ કરી નાખવાનું એટલે ખરેખર પવન ભાઈના જેવું કે છૂટો બોણ ના મારશો તાણ ગંગા કહે કે હજુ તને ખબર પડે આ એ તને અડશે ને તારે મને ખબર પડશે હજુ તો તને અસર થાય છે ને શબ્દોની અસર થાય છે તે તું નહીં આઠે કોણ અને તને વાગશે તાના હાડ વેધા એટલે મને ખબર પડશે ગંગા સતી ફોન ભાઈ સોનીમની બેહી હા એટલે આ હંમેશા શબ્દને કોઈ બીજી દિશામાં લઈ જાય તો બોલવું જોઈએ શબ્દના કોઈ બીજી જગ્યાએ આ દાખલા તરીકે મેં કાલે એક જણને પૂછ્યું હતું આપણા ગુરુની વાત જેવી છે મરી ગયેલું કૂતરું હેડતા દેખાય આ યુક્તિની વાત છે મારા હા શૈલી એક મોખના પલકારા છે ઓછી છે જો બેહી ગઈ તો અને ના બેહા તો 84 અવતાર લે તોય ના બેહા કારણ કે બેહી દે આબુનું હોય કે ગમે તે હોય જો હરખાઈ આવી ગઈ લગ્નમાં તો એ મોયરામાં પહેલા દાડા આવી જઈ તો આવી જઈ અને જો ઈ નાઈ તો હાઈ સ્વર મોય ના કઈ ભાઈને એ દાડો નહીં કભી પછી તમારે જો अपन સાથે ભેગા થઈ છપકો આલીને તો છેલ્લા દાડો રખાવી તારા ભાઈને એ દાડો નહીં ગમ્યો હવે મોયરામાં સરખઈ નહીં આવી તો પછી એ વિવાહ પાર એ અવસર પાર પડશે એમ ઘણોને બોધમાં સરખઈ નહીં આવી નહીં ગુરુમાં કઈ નહીં ચેલા અને નોમે રણી ખાવા માંડ્યા છે નહીં ગુરુ ના આવડતું નહીં ચેલા ખબર પડતી હવે આ બોધમાં સરખઈ નહીં આવી તો પણ મેળામાં તો બને ખરું કે નહીં આ તો લોટો ધકતું હોય અને ધૈર્યલો એ વેરાગનો ભરેલો માણસ મારા અંદર વેરાગનો ભરેલો હોય જગતની આશા ભાઈ પ્લીઝ ડોન્ટ સ્પીક આ જગતમાંથી વેરાગ ભરેલો હોય જય નાહુ એમ થતું હોય કોના ઘરથી મળી છે ભગવાનના ઘર સુધી ભડકો દેખાતો હોય બળ્યો મારું કોઈ નહીં મહારાજ જેનું અંતઃકરણ હલી જાય જેને એમ થાય કે હવે મારું કોઈ નહીં રહ્યું આવું જેસર જેવું થાય એવાને બોધ કરાય
જો સમજણ પડતી હોય તો મારું કેવું જેસણ કેવું થાય કે હવે મારું કોઈ નહીં પછી કોપ કરો તાણે એવાને બોલતું થાય તીવ્ર વૈરાગ્યને કહેવામાં આવે હા અને છોડ્યું આમાં અત્યારે મેં લાડવા ખાઈ છે અમારી સંડાસ હું તમે બધા નહીં છીએ પ્રકૃતિ નીકળી આ છે નહીં છીએ એટલે પછી આમ સંડાસ આમાં કલાક જોઈ રહું એ લાડવા ખાધા એનું જ છે તો પણ નહેરી જેવું છે બીજું કોઈ એ મેં ફેર ધન ધન મૂકી દીધું તો એ બાજુ જોહો નહીં મેં કહી દીધું તો મેં કહી દીધું પછી કેશરી ના હોય તો જેવી છીએ તમારી રીતે જો મને એક તરફ કે છે નહીં બોલો કે મારી રીતે જો હવાની રીતે અલગ અલગ ના હોય અને ઘણી ફેર એવું થાય ને મારા એક ગુરુ હતા ને એ ના પાસે ઘોડું હા અત્યારે તો બધું એવું છે જો પેલો હોય ભિખારી પછી થાય ભગત પછી થાય મળે ચાદર અને ચોથા દાર ફોગ આટલો જ નિરંતર પડશો છે તમને હજી કે પડસામાં તાવ ઓનાથી જેવું પડશો હોય બન્યો પેલો ભગત ભિખારી પછી થાય આચાર્ય અને ચોથા દાર ફોગ આટલો તો પડશો ન બન્યો પછી ભાગેશ્વર વાળો પડશો પૂરો તો ખરું હા એટલે પેલા ગુરુ પાસે ઘોડું એટલે ગુરુ ઘોડા પર બેસી જાય ચેલા તો હેડવાનું જ આવ્યું ચેલો પડી બસ્ટેના ઉતર્યા નહીં ચેલો ઠેલો ઉપાડી લે ગુરુ ગમે છે એડિયામાં એટલે આ પારી યાર પોટલો આપણો પેલાનો હું ટીકા નહીં કરતો પણ ગુરુમાં ગુરુવત્વ હોવું જોઈએ એટલે પેલો કાયમ ઘોડા પર ગુરુ બે અને ચેલો બાજુ હેડ ચેલાન મનમાં થાય કે આ મારો તાણ મારો બરાબર ઘોડા પર બે આવવાનો અત્યારે મોટા મોટા આશ્રમોમાં મારીને આશ્રમ બે જો આ કચ્યા મટ્યા છે ભાઈ કરો કર ચો છે એ બધે અમારે એટલે પેલો પહેરી જાય કરે ઘોડો એટલે પેલા હેડ આવું નાતો કહેવાય ગમે તા આઈ કોને એમના દાર જવું પડે ને પાછો ગાડી ચાલુ થઈ જાય એટલે પેગડામ પગ જાય ના જાય એટલે પેલો ચેલો જોઈ રહ્યા કે પેગડામાં શું પગ આવ્યો ને ભૂલ પડશે અને વાગશે તો મારી જવાબદારી ધ્યાન રાખવું એટલે કે બાપજી પણ ના બેહાય આવી રીતે ના બેહાય એટલે પેલો કે મેં મેરી કલા में खेलता हूँ चेले को क्या पता चेलाનો હું સમજણ પડે કે મને શીખવાડે આપ પેગડામ પગ આવે કે ના આવે તો મેરી કલા હૈ પેલો સમજો કે બાપુની કલા છે ગુરુને ગમે નહીં પણ ભૂલ નહીં પકડાવા દેતો તે ચેલા મને કે બાપુની આવી કલા છે બાપુની કલા પડાય અધર કલા ને આશ્રમ લખેલે પાછો બીજા દાડા પેલો ઘોડું આડું જાય કે બાપુ એ બાજુ ના જવાય રહેમતપુરમાં આવ્યો કે બંધ હો જા મેરી કલા હૈ કલા છે બાપુ કभी નહીં રહેમત ઊંચી બંધ હોય અને પેલો સાચું કે મેરી કલા હૈ પેલો કે બાપુ નહીં બોલું એમ કરતા કરતા એક દાડો બે હવામાં ભૂલાઈ છે અને ઘોડું દોડી આડ્યું બાપુનું પગ આડ્યો ના આડ્યો ઘોડું બાપુ ને હશે બે ગયા અને ઘોડું અધર જેનો જોઈ રહ્યો ઉસકી કલા હોગી કદાદારી કલાય હોય આખા પગમાં ભાઈ લોહી લોણ થઈ ગયો અને પછી આઈને કેમ રહ્યો સાલા ચેલા હોય બચાતા ને કે બાપુ મુझे हुआ કે तुम्हारी कला है ये घણા ગુરુ કલા એ કલામાં તો લઈ જવા દો આપણે કદાચ તમારી કલા है એટલે પેલો કે मैं तो चेला हूँ मुझे पता है तुम्हारी कला है तो हाउ कला को खेलो ये सब तो नहीं साथ बोल सदगुरु हरे गुरु संतनु